वडोदरा के सावली से ये दृश्य सामने आ रहे हैं, जहां पर नगर पालिका जैसे रात को अचानक नींद में से जागी हो ऐसा प्रतीत हो रहा है। दरअसल चुनाव प्रचार के लिए वडोदरा लोकसभा बैठक के भाजपा के प्रत्याशी डॉक्टर हेमांग जोशी अन्य राजनीतिक अग्रणियों के साथ आज सावली पहुंचने वाले हैं। उससे पहले पक्ष के सामने अपनी छवि साफ करने के लिए नगर पालिका हरकत में आई और रात को ही सावली से जगह जगह से गंदगी दूर करवाई गई, तो वहीं सड़कों पर गड्ढे भरवाने का काम भी करवाया गया। काफ़ी वक्त से सावली में जगह जगह गंदगी के ढेर नजर आ रहे थे और सड़कों का हाल भी बेहाल था, लेकिन इस तरीके से चुनाव प्रचार के मुद्दे के मद्देनजर सावली नगर पालिका की ओर से रातों रात सब ठीक करवा दिया गया। इस बात ने सावली में काफ़ी ज़्यादा चर्चा जगाई हुई है। सावली नगरपालिकाનું તંત્ર અને ગુજરાત સરકારનું તંત્ર એટલું ખાડે ગયું છે કે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર કંઈક સાવલીમાં ફેરની માટે નીકળવાના છે, તો રાતોરાત ખાડા પૂરાઈ રહ્યા છે। અને ગત રોજ તહેવાર હતો, મુસ્લિમોનો તહેવાર હતો, ઈદનો પર્વ હતું, છતાં એ વિસ્તારોના ખાડા પૂરવામાં નથી આવ્યા। એ વિસ્તારોની મેં ગટરો ઉભરાઈ છે, લોકો 2-2 મહિનાથી રજૂઆત કરે છે, છતાં એમને એ ગટર ભરી ધ્યાન નથી। પણ આજે એમનો ઉમેદવાર આવી રહ્યું છે તો એ સફળા જાગી અને આજે ખાડા પૂરવા નીકળ્યા છે। આ ફક્ત ખાડા ત્યાં પૂરાઈ રહ્યા છે કે જ્યાંથી ઉમેદવાર પ્રસાર થવાના છે। આખા ગામમાં આવી રીતના રોડ આરસીસીના ખોદી વર્યા છે, પણ કોઈ જગ્યાએ ખાડા નથી પૂરાતા। ફક્ત ને ફક્ત ઉમેદવાર જે વિસ્તારમાંથી પસાર થવાના છે એ વિસ્તારના જ ખાડા પૂરી રહ્યા છે। એટલે આ તંત્ર ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના લોકોને સાચવવાનું અને એમના ઉમેદવારોને એમના રાજકીય આગેવાનોને ખાવરવાનું આ એક જ પગલું ભરી રહી છે। આ નિંદનીય છે। એટલે પ્રજાને પણ જાગવાની જરૂર છે અને સરકારને પણ આ જાગવાની જરૂર છે કે ચૂંટણીનું પર્વ છે, ચૂંટણીનો સમય આવી રહ્યો છે। તમારી પાસે લોકો આવશે, મત માગવા જશો તો તમારી પાસે હિસાબ માગશે। એટલા માટે જ કહી રહ્યો છું કે આ જોજો, આ ફરી આ જ લોકો આ તમારા જ વિસ્તારમાંથી નીકળવાના છે અને તમારું કામ નહીં પણ એમના માટે નીકળ્યા છે। એટલા માટે જ કહું છું કે ફરી જાગો અને ફૂલ જોશથી મતદાન કરો કે આ ભાઈને ઘેર મોકલી દેવાય। ચીફ ઓફિસર ક્યાં ખોવાઈ ગયેલા છે એ જ ખબર નથી। ચીફ ઓફિસર આવે છે, એમને શિડ્યુલ પ્રમાણે કામ હતું, તો ગઈકાલ ઈદનું પર્વ હતું તો બરોડા ભાગોળ અને સિહોરા ભાગોળના ખાડા કામ ના પૂરવામાં આવ્યા। આ તંત્ર ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીને સરને થયેલું છે અને એ જ કામ કરી રહ્યું છે કે જે એમના ઉપરથી બેઠેલા આકાઓ કહી રહ્યા છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।